હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા નવા વ્લોગમાં સ્વાગત છે ગાઈઝ. સવાર પડી જશે તો બધા હું કહી દઈએ ગુડ મોર્નિંગ. વહેલા આવી હતી હું ધાબા ઉપર ચકલોને દોણા નાખવા, ચકલોને દોણા નાખી દઈએ ગાઈઝ. તો જો બાજરી લાવી હતી, કેમ કે હાલ ચોમાસામાં આ પક્ષીઓ ચો ખાવા જાય એટલે બાજરીની દોણા લાવી હતી નાખવા માટે. જો બહારનું વાતાવરણ ગાઈઝ, તો ગાઈ ચકલોને દોણા નાખી દઈએ. તો ગાઈઝ હવે જઈએ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. દીદી ગુડ મોર્નિંગ. રાધે રાધે કરો. રાધે રાધે કરો. હા, દોઢી નજરે છે જોર પાછી. રાધે રાધે કરો. આમ કરો. રાધે રાધે. દીદીએ વહેલા ઉઠી જઈશ તો ગઈ પથારી વાળવા છો તો વાત દઈએ. સીધું ગુડ મોર્નિંગ. કિરણભાઈ ગુડ મોર્નિંગ. બે હમ ચાલે તો ગઈ બીજી તો બાર રમવા જઈ પાછી તો અહીંયા ચા બનાવી છે કિરણભાઈ માટે. ये तो बेवन तो ऊँगा जुटती नहीं. दिलीप गुड मॉर्निंग. गुड मॉर्निंग. मिलन भाई गुड मॉर्निंग. ओए गुड मॉर्निंग. गुड मॉर्निंग. उठो उठो. तो गाइस गए पहले माटी मंगाई थी रेती तो का नाखवानी था पड़ी कता जारवा टूटी जशी बदम पाड़ी नाखे तो सालो को तो गाइस पहले रेती मंगाई काम काज करवाना था ना रस्ता पर છે આ રસ્તા પર હજી કોકરો તો ગાઈસ જો તો ઘરનું કામ કાજ કરાવવાનું છે અહીંયા એના માટે ગાડી હટાવી દીધી અમે પણ એને શું આવ્યું સર આજે બોર સલ્લી આવી છે તન ચીકુરી હોય ના વાવાલી થોડું સેજ આગળ લઈને ઊંચું કરી દે તો ભાઈ રેતી મંગાવી હતી થોડું કામકાજ કરવાનું છે તો એને મોટું રેતી તો બરોબર જ છે જો માટી આવી જાય તો કે જો રેતી આવી જાય ફરી વાર વાસણ તો હોય છે હા પકડો ત્યાં અંદર નાખી દેવાનો પથરાવું હા પથરા તો દિનેશ ટકા ત્યાં ખવડાવો પથરા હા તો પેલો એ લેવડી દે ઈકન સાઈડમાં કરી દે આપી દઈએ પર વાતો ના આવે હા પડી રહી છે તો કાંઈ તકલીફ પડે હા એ મગ મેં ખવડાવજો કઈ આપણે મોજા કર્યા છે મોજા બગડ્યું છે એ તો વાંધો નહીં હા પથરા તો બધું સાફ કરીને પથરા નાખી દેવાય ત્યાં તો વાત આજે પથરા વચ્ચે ઉપરની પણ સાઈડમાં કરવા પડે આપણે જગ્યા ફરે તો વાંધો ના આવે આ ભેંસને ખાલી પાડો પેલી સાઈડ બધી કાઢજો તમે શું લઈને ફરતી ધારવા હું બહાર તો હું આવું હો તો કે ચલો આપણે જવું છે બહાર તો ચલો જઈએ ત્યાં તો કે ચલો તમે હું જઉં છું 12 વાગી જશે 10 ચલો મારી કોમ છે ગાઈસ હું જઈને આવું તો ગાઈસ બે ફેરા રેતના તો લાવી દીધા છે મમ્મી હવે જઈશું ખેતરમાં તો ગાઈસ મારા શાક રોટલી બનાવવા તો તૈયારી કરીએ તો ગાઈસ બટાકાનું શાક બનાવીશું બધવાનું ચાલુ છે હજી અને મમ્મી હવે જઈશ ખેતરમાં ઘરમાં તો કોઈ છે નહીં દીજુ ને કૂવા પર જતો રહે હા શાક બનાવીને રોટલી બનાવું કપડો ધોઈને આવીને ખાવાનું બનાવશે હવે બટાકાનું શાક બનાવીશું હા મમ્મીનું ઉપરાવા જજો પાછા મરચું મરચું તો બરોબર છે તો શાક ખા ના મમ્મી કોઈ મરચું કતી જોવો કર
એ તો કોક દાળ મેઠું હોય નકો આમ તો કમ્પ્લીટ જ હોય ને હું સારવાર જાઉં પછી અમન પ્રાવા મમ્મીનું પ્રાદ જેવું ભૂખ લાગી હોય ને તો હાલ થોડી વાર રાહ જો તો ગાઈ મમ્મી જઈશ હવે સાર લેવા સારવાર જાઉં થોડી અને સીટું ને હોય તો કેજો આ બાજુ એ તો પેલા ભોણોને કીધું દીજુ ઊંઘી જઈ શકશે કે જાગર ભોણ આવીને કીધું મોકલા માટેલો સીધો બીજું હા ઊંઘી જાય એટલે ગાઈ રોતી દેવું તો ગાઈ જઈએ શાક બનાવીશું નવો લોટ બનાવશો તો ગાઈ શાક બનાવી દીધું છે રોટલી બનાવશે મસ્ત રોટલી બનાવી દઈએ સીટું પપ્પા જશું બહાર તો ગાઈ બે ફેરા તો રેતના કરી દીધા છો નવો પથરા લાવવાના તો લાવી દીધા છે તો ગાઈ પથરા આવી ગયા તો આ બાદ સાઈડ ઢગલો કરવાનો પથરાનો તો ગાઈ મમ્મી ખેતરમાં જતો ખેતરમાં સાર લઈને આવ્યા બાકી બાકી તો મોકલે આ વાસમાં પૈસા નાખીને જતા રહે કીધું એ તો મિલમભાઈ હતા ને એટલે ચાલો હું તો ઘેર આવી પાછી વળી સારવાર કરવા હા ખૂણામાં રહી ગયા તો ગાઈસ ત્રણનો ફેરો થઈ ગયો ને બે રેતના ફેરા થઈ ગયા તો કોમ કરવાનું ચાલુ થઈ જશે તો ગાઈસ પથરાનો ફેરો આવી ગયો તો ચલો આપણે તો રોટલી બનાવીશું તો રોટલી બનાવીએ શાક તો ચરસ હજી તો ગાઈસ મસ્ત બટાકાનું શાક બનાવીશ તો ગાઈસ આપણે તો બનાવવાની છે રોટલી તો રોટલી બનાવી દઈએ ગરમા ગરમ રોટલી બનાવી દઈએ પછી બધું ખવડાવી દઈએ ગાઈસ આમાં તો લાઇટનો એવો બહુ ત્રાસ છે ને તે લાઇટ જ જતી વગર તો ખાવી રોટલી ખાવી છે હા મને જ ખાવી તો ગાઈ બટાકાનું શાક બનાવી અહીંયા રોટલી બનાવી દીધી તો ગાઈ વાસણને કહી દઈએ ને કચરા બધું કરી દઈએ તો ગાઈ બહાર તો તડકો કાઢ્યો છે ને અહીંયા બધો જમવા બેઠો છે મમ્મી તો આવ્યા નહીં બારી તો ખુલ્લી રાખીશ અને એસી ચાલુ કરે અહીંયા સીટું દિલીપ મિલમભાઈ 3 જણા છે ગાય તો ગાય જમી લઈએ પપ્પા જશે ક્લાસના સીટું પપ્પા જશે બહાર મમ્મી આવશે તો ગાય ચલો જમી લઈએ મસ્ત બટાકાનું શાક રોટલી તો ગાય બટાકાનું શાક છાશ અને રોટલી તો હા લીલો ને નહીં તીખો મારો હતો રાતે ખાધો હતો ને ચલો ગાઈસ ખાઈ લેતા ગરમા ગરમ રોટલી અને લાઇટ હવાઈ શકાય તો એસી ચાલુ કરી છે બીજી ઊંઘી થઈ તો ગાઈસ ખાવાનું તો બધું એ ખાઈ લીધું તો હવે કચરા પોતું વાસણને કરી દઈએ ચલો હવે ઘરની સાફ સફાઈ કરી દઈએ પપ્પા તો જ્યાં સટલાસમાં તો આવીને થશે રસોડું એ સાફ કરવાનું છે બાકી તો ગાય કચરા પોતું તો કરી દીધું તો ગાય રહું એ સાફ કરી દીધું છે ગાઈસ આ બાજુ વાહન ગહવાનો છું તો ગઈ દઈએ વરસાદ આવે એવું કરીશ વાત તો ગઈ બહાર વરસાદ આવે એવું કરીશું ને આપણે તો નહીં કાલી છીએ મસ્ત ઘરમાં કચરા પોતું ને કરી દીધું છે બીજું હવે ઉઠી છે સીટું રમસ સીટું શું કરે છે શું કરું હા તે તો નાની છે તો પહેરો ચપ્પલ તારો દીદી કહેવાય એટલા હાલવા પડું તો ગઈ આ બાદ તો પપ્પા આવ્યા છે ક્લાસ ના જતા તો એવું જમવાનું બાકી છે દીદી દાદાને ખાવાનું આલજે હો પપ્પા એકલા બાકી છે થોડી વાર આરામ કરીએ તો ગઈ 3 વાગ્યા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે સીટો ના જાઉં છે ના જાઉં છે સીટું તો રોવા માંડે નહીં રાઈ
લાઈટ જતી રહી ના પલાળવાનું બીમાર પડાય તો ગોપી છે બીમાર પડી છે વરસાદ ચાલુ થઈ ગયો ના બાદ તો 2 જણા બેહ્યા છે વરસાદ આવે છે કાલે કારીગર બોલાવી દેજો તો ધોઈ જાય ના કાજે લાયેલું માથા પર છે આપણે તો રેતના ઢગલા તો ગઈ જો વરસાદ અને પપ્પાની શેડમાં શું છે ગઈ બાર તો વરસાદ હવે બંધ થયો છે પણ કાટકા ચાલુ છે પપ્પાને એ બે હેડો ચા પી લે હેડો કાટકા ચાલુ છે હેડો વરસાદ આવતો નહીં જોવો એવો ગરમી છે લાગે છે નહીં કાલ તો પડે તો પણ આજ તો હવો જેને ગાતો ગાતો તો ગઈ જા બધું ચા બનાવી છે 4 વાગ્યા તો ચા પી લઈએ હવે લાઈટ નું ઠેકોણ નહીં અત્યારે તો નહીં આવો લાઈટ તો ગાઈસ હું ક્યાંથી નીકળી ગયો તો ગાઈસ જો પલડી ગયો તપોઈ આવ્યો છે તખા લીધો તો સકેરાલો તપોઈ વરસાદ ચાલુ છે અમારી કોમ પટાઈ પછી ઘેર જાવ તું આઈક માં ઘેર હા તો તારો આમ તો ના પણ તું કહેતો તો આવું ના તો ગાઈસ ચલો અમે જઈએ તા ના એ કોમ સે કોમ પતાઈ પછી ગાઈસ ઘેર જવું છે તો ગાઈસ ચારનો સત્તા पे કશું દેખાતું નહીં જો આગળ ત્યાં મને તો કશું નહીં દેખાતું તખાની ગાડી ચલાવવાની એટલે 4 વાકો ફરી ગયેલો નહીં 4 તો ઓછા હોય ગાડી જેવા ના થઈ ગાડી વાત હાથી અને દબ્બાઈ વરસાદ જેવો હજી પણ તો મજા આવે મારે તો એવું કેવું છે એક બાજુ ઠંડી હોય છે એક બાજુ વરસાદ ઠંડી તો પડે છે. હા તો ભાઈ ઠંડી તો એ વાય છે પણ હું કરીએ કયો કારણ કે એમાં પલળી ગયો છે તે થઈ ગયો છું ચલો રાખ જઈએ તા ને ઘરે એક તો ભાઈ દબ્બાઈ વરસાદ ચાલુ હોય મારે ફૂલ પાણી આવી જો ભરે દાદા એટલે એ કોણ તો પણ નારો ડૂબી ગયો આટલું બધું પાણી છે ભરવાનું છે ને આ જો શું હોય બધા પાણી આ જે તુલે ના મને કંટાળી જાય તો કઈ જવા તો પાણી જો ખાડા ખાડું છે ભાઈ જવા ને એ બોલા ભરવાનું છે જનતે અહીં જો તાર દુવારો નીકળે ગાડીમાં જો એ તો તું આ નીકળા તો કઈ ગાડી નાખી જ છો જો આમ થઈને જવા દે પણ ખાડો જ નહીં કા ખાડો છે જવા દે તમે નહીં પેલા નાખી જવા દે એવું પીવાય ગાડી ફસવાની જીસીબી રહ્યા કાઢ નાખી જરે તું તાર આવે તો તાર આવા દે બીજી ગાડી આવે છે તો ભાઈ એ જો રેલવે ફાટક બને છે હવે જો ફોરી મોય હોય ખતરનાક પાણી પડવાની છે બોલો જો લે દો હોય છે નહીં તો માથું ખરાબ કરે ભાઈ આ ગટરમાંથી પાણી આવે છે તો ભાઈ વરસાદ ચાલુ છે ને આપણે હેડા શીખીએ કોમાંથી પત્તે દીધું તો કાંઈ આગળ તો વાદળ ફાટી લાગે છે વાદળ ફાટ્યું શીખ વરસાદ ફાટ્યો વરસાદ ના પાટે લે અને વાદળે ના પાટે વાદળ ફાટી જાય તો કોકણ કિનારો પર વરસાદ છે આપણે અધી જમણી સાઈડ આગળથી હવે તો હું આવેલો લે તો કાંઈ હવે તો ખાસ કરી હું આવતો હું વાદળ ફાટી છે ભાઈ લોકોનું ખતરનાક છે કઈ મંદિર છે મસ્ત છે મહાકાળીમાં મંદિર છે જો મસ્ત મંદિર છે મહાકાળી તો ગઈ મિલનભાઈ ને અહીંયા બેહા છે દીજો કિંજલ ફઈ આવ્યો આવો કિંજલ બેન જીગર કુમાર આવો ઠરી જાઓ પલળી જાઓ તાર નહીં મોહ પલળ દીજો કોણ આવ્યું દીજો દીજો કોણ આવ્યું દીજો કિંજી ભાઈ આ કિંજી ભાઈ તું આયા તો ગઈ જીગર કુમાર ને આયા છે ઘરે તબિયત પાણી સારું છે ને
આવો તમે સારું મજા 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 કાલ લઈ ગયા ને કીધું લાજ કે માર ઘેર જો હા તે હારું કઈ કે મેકવા આવ્યા હતા સમાન ભરત આવશું તે રહેવા દેવો નહીં પણ એ કે માર મળવા જો મળવા જશે એવું ના ચાલો હો રહેવા આવું હોય તો તો ગાઈસ અમારું ગામનું કોકરો છે ને એવું લાગે તો સેમ કોઈ ફરક નહીં એમ હો અરે એમાં હોટલ બનાવે તો ખતરનાક લાગે નહીં કકલા गाइस किंजल बुनता आया ना आता लहन फुला बिहारती तो सिंगंत बहुत दारा पसु जिगर कुमार दीजिन रमारू छ किंजल बुन लसन खोलो छ हाउ महीनो થઈ જંતે આ હોય જ રે દસમણ પરત આવશે તો ગાઈ જમવાનું બનાવવાનું છે તો ગાઈ શાકભાજી તો કાલે લાવ્યા ભીંડા ને એવું પણ ડુંગળી ને એવું લાવ્યા છે મિલમ તો ગાઈ જમવાનું બનાવીએ જમીન જો नहीं मोड़ा होता गाड़ी है લઈ જઈએ हाँ लई जाए ना આવું છે આમ જોજે सीटू जेवड़ी था ने એટલા આવશે રહેશે નહીં દીજો હાલ રે પણ રાતે પછી હા. વાત કર રખ તો ગાઈસ બાર તો ધમધોકાર વરસાદ ચાલુ છે કિંજલ બોન ને એ બેઠો છે કઈ દેખાતું જ નહીં પાપા છે જ્યાં આ તો ધમકાવે એવી છે બધાને ઓગળો કાટકા કરો સાથે દાદી મોઢું કેવું થાય છે દીદી દાદી મોઢું હા ઓછી તે કરે દાદી ને હું ગારું તન પશુ તો ગાઈ જાબા તો જમવાનું બનાવશો મિલમભાઈ બનાવશું સેવ ટમાટરની સબ્જી તો એ તો મસાલાદાર જ બનાવશો જે દારો પેલી બનાવો છો તો ગાઈ જો મસાલા સેવ ટમેટાનું શાક બનશે આજ તો મસ્ત બનાવજો બધા તીખું એ નહીં પા તો કઈ વરસાદ બંધ રહેતો નહીં એવો કંટાળો આવે છે વરસાદમાં તો આજ તો રેત લાગે છે રેતે તો નહીં જાય એટલે ભાઈ આપણો તો ના ના ખાઈ તો હાલત નહીં તો કઈ 6:30 વાગ્યા છે રોધવાની તૈયારી ચાલુ છે વરસાદ તો જો બંધ થવાનું નામ લેતો નહીં કઈ વરસાદ તો જો સેવ ટમેટાનું શાક બનાવીશું બાજુમાં રોટલી બનાવવાનું ચાલુ જ કહીશું કિંજલ ને આવે છે તે જમીન જવાનું છે પહેલા વહેલા બનાવી દઈએ છે કે લાઇટે નહીં ગરમી બહુ લાગે થતું ને એ હવે કાટકો પડે હો વીજળી પડશે હો ના વીજળી પડી હવે કાટકો પડશે તો ગઈ જલ્દી જલ્દી બની દઈએ જો પડી કાટકો પડે તો ગઈ આ બધું સીટું રમશે અને અહીંયા તો જીગર કમાનને જમવા બેસે જમી લ્યો હવે રોટલી બને પછી જમે મહેમાન આવ્યા છે આકાથી રેવત તાજા દાવત નહીં લેવા ગરમા ગરમ તો કઈ કિંજબુનને ખાવા બે છે ને આ બાજુ રોટલી ચાલુ છે તો બની તો ચલો અમે આવી ગયા થોડું પંપ પતી દે શાકભાજી ચલો શાકભાજી લઈ લેતા તો ગાઈસ વરસાદ ચાલુ છે ને આપણે લઈ જવાનું શાકભાજી તો ચલો હવે છે ને બધી અલગ અલગ શાકભાજી છે તો ગાઈસ ચલો શાકભાજી ઘણું બધું લઈ લીધું છે તો ચલો હવે તેલનો ડબ્બો લેવા માટે તો ગાય વરસાદ તો ચાલુ છે રોટલી તો બની જાય તો જમવાનું કહીએ મેક્યું છે કિંજલપુરને જમીન વગેરે કાઢી જઈશું ત્યાં તો ગાય જીગર કુમારની હેડે છે ઘેર હવે અતિ ભારે વરસાદની આગાહી નહીં જીગર કુમાર તો ગાય જીગર કુમાર હેડે ઘેર આવજો હા જો જય માતા ટાટા કુવાન ટાટા કહી દે હાર આવજો હો આમ પોકો એટલો ફોન કરજો બા દીજુ ટાટા કરો અરે દીજુ ટાટા કરો ગાઈસ કિંજલ ગુણની હેડે ઘેર આવો તો ગાઈસ 7:29 છે ગાઈસ અમે ઘેર પોકવા થયા ઘેર પોકા જાય ફોન નકરો ફોની મૂળો ગાઈસ કંટાળી ગયા તો બધો સામાન બમાને તેના ડબ્બામાં બધું પાસે મૂક્યું છે તો ગાઈસ ઘેર આવી ગયા તો ગાઈસ જમવા બેઠો છે જમવા આ બધું ચલો મહેશ ખાઈ બેસી જજો ભાઈ બંધ ઓ મમ્મી તો ગાઈસ ચલો અમે જમવા બેસી ગયા એ મિલો કિરણ ભણો બધા જમવા બેસે છે તો ચલો ગાઈસ ખાઈ લેતા આ તો કંટાળી જા ખાતા બાર ફરી ફરી આમ પેલો ભણો ભણો આવે એટલે એ હું તો પેલો લઈને ફરે છે જો બોલવાનો બોલે ના
શાક લઈને બટાકાનું બટાકાનું ત્યાં છે ટોમેટો મસ્ત છે એવું છે આ તો છે ટમેટા ખાવું તો ગાઈસ ખાઈ લીધું જો આપણે શાકભાજી લાવ્યા હતા લાવ્યા શાકભાજી લે મમ્મી પરિકા શાકભાજી લાવ્યો તો ગાઈસ ખાઈ લીધું બધા તો ગાઈસ ખાઈ લીધું જો પરિકાનું વાસણ ધોવું છું તો ગાઈસ અમે ખાઈ લીધું મમ્મીને છેલ્લે ખાવે તો ગાઈસ ખાઈને પીને જો પરિકાને બેઠા શાકભાજી કાઢું છું પરિકા તો ગાઈસ કિચન મસ્ત સાફ થઈ ગયું